મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તારીખ 6, 7 અને 8 માર્ચના રોજ ધ બોક્સ ક્રિકેટ ક્લબ ડી માર્ટ સર્કલ મહેસાણા ખાતે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે। ગત તારીખ 6 માર્ચના રોજ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીનની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત મહેસાણામાં યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટર ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા। આ તકે મહેસાણા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી મહેસાણા, મામલતદાર તેમજ મહિલા રમતવીરો સહિત દર્શકો પણ ઉપસ્થિત રહ્યા હતા। आज जिला वहीवटी तंत्र तरफथी जो अंतरराष्ट्रीय महिला दिवस है 8મી तारीखे, सो एनो ऑर्गेनाइजेशन एक अलग रीते करवामां आवी रह्यो छे। एमां महिलाओं जो छे एनो क्रिकेट मैच आ लोको रमशे अने अमे पण क्राउडमां छीए अने अमे खूब सारूं लागी रह्यो छे। अने एक बेटी बचाओ बेटी पढ़ाओ जो आपणो मेन मैसेज छे, टैगलाइन छे, एना साथे एक मैसेज छे आपणी सोसायटी माटे के आपणे महिलाओं जो छे एकबीजाने सपोर्ट करीने आगळ वधे अने जो आपणी सोसायटी छे महिलाओने वधारे प्रोत्साहन आपे અને એમની ગ્રોથ અને એમની સારી ડેવલપમેન્ટ અને એમને વધારે ઓપોર્ચ્યુનિટી આપવા માટે આપણે જો પ્રયત્ન કરી શકીએ તો એ સારું કહેવાય। અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ એવરીબડી ફોર ધ કાઇન્ડ સપોર્ટ એન્ડ યુ આર મોસ્ટ વેલકમ ટુ કમ એન્ડ વિઝિટ એન્ડ સી ધ મેચ। તો 8 તારીખ સુધી આ મેચ ચાલુ છે। 8મી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે મહેસાણા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સુંદર મજાનું આ વુમન્સ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે। અને આજે 3 દિવસ માટેનો જે આ વુમન્સ ક્રિકેટ લીગ ચાલવાની એનો આજે પ્રથમ દિવસ છે। એમાં અત્રે જિલ્લાના સૌ અધિકારીઓ પણ હાજર છે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ વિભાગ તમામ અહીંયા ઉપસ્થિત છે। અને આપ જોઈ શકો છો કે આજે કેટલું સુંદર મજાનું આ આયોજન થઈ રહ્યું છે। તમામ ટીમ આ એક યુનિટી અને એક ટીમ વર્ક માટેનો જ એક આ પ્રયાસ છે અને મહિલાઓને એક જે આગળ વધવા માટે પ્રેરણા આપવાની હોય એના માટેનું આ સુંદર આયોજન કર્યું છે। એટલે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। અને આપણે જો જાણીએ છીએ કે ક્રિકેટ મેચ કે કોઈ પણ પ્રકારની મેચ હોય એ એક રમત છે, પણ એની પાછળનો જે સ્પોર્ટ્સમેન સ્પિરિટનો આપણો જે હેતુ હોય છે એ ખાસ આપણે આમાં જોઈ શકીએ છીએ। એકબીજાની સાથે આપણે હળીમળીને રમીએ તો એક સારું વાતાવરણ ઊભું થાય, આનો મુખ્ય આશય આ પણ હોય છે। અને સાથે સાથે આપણી શારીરિક એક્સરસાઇઝ પણ આમાં થઈ શકતી હોય છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।